સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ઉપલેટા તાલુકા કોંગ્રેસ દ્વારા તાલુકાના વિવિધ ગામોના ઉમેદવારી ફોર્મ રજૂ કર્યા છે। તારીખ 26 એપ્રિલના યોજનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે વિવિધ પક્ષ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવાની અને ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાની વિવિધ સીટો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા ઉમેદવારી ફોર્મ રજૂ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી રહી છે। તેમાં તાલુકાની સીટો માટે અરણી, પ્રાસલા, ડુમિયાણી તેમજ ઝારિયા સહિતના ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા। જિલ્લા પંચાયત સીટ માટે ડુમિયાણી બેઠકનું ફોર્મ પણ રજૂ કરી ઉમેદવારી જાહેર કરી હતી। જયકેતસિંહ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। આજ રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને અનુલક્ષી ઉપલેટા તાલુકા વિસ્તારના 18 સીટમાંથી ઉપલેટા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા અને ઉમેદવારોને લઈ અને અરણી, પ્રાસલા, મેરવદરની સીટ, ડુમિયાણી સીટ, વરજાંગિયા સીટ અને જિલ્લા પંચાયત ડુમિયાણીની સીટના આજે અમે ફોર્મ રજૂ કર્યા છે। ખૂબ મોટી સંખ્યાની અંદર કાર્યકર્તાઓ અને આગેવાનો દ્વારા આ ફોર્મ રજૂ કરી કોંગ્રેસનો વિજય જ્વલંત બનાવવા માટે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ કમર કસી છે। ત્યારે ખૂબ આશાવાદ છું કે આવનારી 26 તારીખના રોજ યોજાનાર ચૂંટણીની અંદર हमारा कांग्रेस पार्टी ना आगे उम्मीदवारों ज्वलंत विजय पाठक। आज आनंद आज उछरंग आज नैनो में नहे सखी हमारा आंगणे आज कंचन वर्षे में एवं पवित्र અને પાવન આંગણું એટલે આ બેલી ધામ પાણીધરા મુકામે જ્યારે મોગલ મંગલ મહોત્સવ તૃતીય ઉજવા જઈ રહ્યા છે ત્યારે બહોળી સંખ્યામાં ભક્તો આવ્યા છે। એમનું અત્યારથી આ બેલી ધામ વતી દરેકનું હાર્દિક સ્વાગત કર્યું છે। ખવડાવીને ખાય એમાં ઠાકર રાજી થાય એ હેતુ સાથે આઈમાએ જ્યારે ભજનનો ધૂણો એ પ્રજ્વલિત કર્યો છે અને ભક્તો જે ભાવ સાથે આવે છે એ એક અનેરું સંગમ છે। ગંગાજીના ઘાટ ઉપર જેવું સંગમ હોય એવું જ્યારે અહીંયા ત્રિવેણી સંગમ 51 કુંડી મહાયજ્ઞ હોય, ભોજન પ્રસાદ અવિરત ચાલુ હોય, અન્નક્ષેત્ર અવિરત ચાલુ હોય અને ભજનનો જ્યાં ધૂણો ધકતો હોય એવા પાવન પ્રસંગે જ્યારે આપ સર્વે અહીંયા પધારે છે એનો સર્વેનો મોગલ પરિવાર આઈ બેલીધામ આઈમા વતી દરેકનું હાર્દિક સ્વાગત કરી છે। આઈમાએ જ્યારેથી આ સમાજ સુધારણા માટે અને લોકોના કલ્યાણ માટે આ અનુષ્ઠાનો કરતા હોય છે ત્યારે એક જ ધ્યેય હોય છે કે સર્વજન સુખાય સર્વજન હિતાય સાથે દરેક લોકો સુખી થાય, દરેક લોકો સારી રીતે જીવન જીવે, નિરોગી જીવન જીવે એના માટે સતત ચિંતા કરતા હોય છે। અને માના જ્યારે આવા પાવન પ્રસંગ હોય ત્યારે લોકો હોશે હોશે આવી અને આ પ્રસંગને વધાવતા હોય છે। એટલે આજનો પ્રસંગ એ અનેરો અને ઐતિહાસિક પ્રસંગ છે કે આઈમાને જે ગમતું હોય અત્યારે તમે કદાચ જોયું હશે ત્યારે અપંગ બાળકો જ્યારે આવીને આઈમા સાથે વાલ કરતા હતા અને આઈમા જે એમને પ્રેમ આપતા હતા ત્યારે આપણે એમ થાય કે ભગવાનને ગોતવા જવું નથી પડતું, ભગવાન આપણી વચ્ચે જ હોય છે। ખાલી ભગવાનને આપણે પારખવા માટેની એક શક્તિ કુદરત આપે ત્યારે આપણે જોઈ શકતા હોઈએ છીએ કે આઈમા અહીંયા હજી જાગતી જોત અહીંયા જાગે છે અને અમારા ચારણો માટે એક ગૌરવ કહી શકાય કે આઈમા અમારા ખોડે અવતરે છે અને અમારા નેહડે અવતરે છે। એટલે આજનો પ્રસંગ એ અવિસ્મરણીય અને એક યાદગાર પ્રસંગ છે। આઈમાનો મોગલ મંગલ મહોત્સવ તૃતીય અહીંયા ઉજવાશે। આજે દિવસે સવારે 51 કુંડી મહાયજ્ઞ અને બપોર બાદ ભવ્ય રાસોત્સવ અને રાતે ખ્યાતનામ અને બહુ ઊંચા ગજાના કલાકારોનો અહીંયા દાયરો થવાનો છે। તો આપ સર્વે આવ્યા છો એ બદલ સર્વેનો ખૂબ ખૂબ આભાર। જય માતાજી, જય મોગલ।